બેઠા હોય અને આપણને તો એમાં એના ઉપર પ્રેમ થાય ખરો, એના ઉપર ભાવ થાય ખરો. કેટલીક વાર થોડોક ચમત્કાર બતાવવો પડે અને ના બતાવીએ ને તો લોકો પછી છાશમાં મખણ જાય. એટલે હું તો પાછો ગાડીમાં બેઠો. મેં કહ્યું તાર સાહેબને કહેજે કે સ્વામીજી જાય છે. મારે પાછો ગાડીમાં બેઠો. ગાડીમાં બેઠો પેલા ડ્રાઈવરને કહ્યું હજુ ધીરે રહીને સ્ટાર્ટ કરજે, ઉતાવળ ના કર. મારે જવું નતું પણ એને ભાન કરાવવું હતું. એટલે પેલા જઈને કહ્યું કે મહારાજ તો પાછા જાય છે. એટલે ઉપરથી દોડતો આવ્યો. તો હવે દોડતો આવ્યો ત્યારે પેલા આવ્યો હતો. હવે દોડતો આવ્યો એટલે અરે અરે મહારાજ 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 કેમ પાછા જાઓ છો? મેં કહ્યું મૂર્ખોના ત્યાં જવું એના કરતા પાછા જવું સારું. પછી દંડવત કરવા માંડ્યો. અમારે એક પટેલ છે, મને કે દેખો જુઓ, હરકત વિના બરકત ના હોય. હરકત વિના એવું તો કરવું ના જોઈએ, પણ કોઈ વાર આવું કરવું પડે. વશિષ્ઠ ઋષિ સ્વયં ચાલીને સામે, વિશ્વામિત્ર આવો, તમે મારા આંગણે ક્યાંથી આવો? અને કેટલું લાવ લશ્કર મોટું. હવે ઋષિના આશ્રમમાં તો શું હોય, કઈ રાજાના ઘર જેવું તો કઈ ઐશ્વર્ય હોય? કોઈ શક્તિ પ્રમાણે બધાને બેસાડ્યા અને પછી કહ્યું કે તમે હવે આટલે આવ્યા છો તો મારાથી જે કંઈ લુખું સુખું બને એ તમને આ રિવાજ સમજવા જેવો છે. કાઠિયાવાડમાં જાઓ તો કાઠિયાવાડમાં લોકો શું કે ખબર છે? છાહું પીવો, એમ કે છાશ પીવો. છાહું પીવો એમ એટલે કઈ ઘરમાં જે છાશ હોય ને એ તમને પીવડાવે. ખરેખર છાશ ના પીવડાવે. આટલો અડધો વાટકો ભરીને ઘી ગોળ આપે, એની ઉપર રોટલો આપે, પણ કહેવાય શું? શબ્દ હલકો અને કામ મોટું. અને ઘણી જગ્યાએ શું હોય? કામ શબ્દ મોટો અને કામ શબ્દ મોટો બોલે અને અંદર કામ નાનું હોય. જે કંઈ લુખું સુખું હોય મારી પાસે એ હું તમને, મારો સત્કાર તમે સ્વીકાર કરો. એ વિશ્વામિત્રે કહ્યું ના 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 ના, આ તો તમારે અહીં શું, અહીં આશ્રમમાં તો શું હોય, મારી પાસે તો આટલું મોટું લશ્કર છે અને આટલા લશ્કરને ક્યાંથી પહોંચી વળાય. એક બીજી વાત હું તમને કહું છું. જમવાનો ટાઈમ વીતી ગયા પછી કદી પણ કોઈના ત્યાં ભૂખ્યા ના જવું, અને જવું તો ભૂખ્યા છીએ એમ કદી કહેવું. હું તો એટલે સુધી કહું છું કે બીજાની વાત જવા તો તમારા ઘરમાં ના કહેવું. 1:30-2 વાગે તમે ઘેર આવ્યા હો અને ઘરના બધા જમી કરીને સુઈ ગયા હોય તો પત્નીને કહી દેવું કે ના મારે અત્યારે રસ્તામાં મેં કરી લીધું છે. કે એ વખતે બધાને ઉભા કરીને ચૂલો ફૂંકાવડાવો એ માનવતા કહેવાય? પણ ઘણાને કુટેવ હોય, કોઈ ટપાલ નહીં, કોઈ સમાચાર નહીં, કોઈ ટેલિફોન નહીં, કશું જ નહીં. અને જીપમાં જેટલા ભરાય એટલા, પાછા 10-12 જેટલા ભરાય એટલા, બરાબર 1 વાગે, રાતના 10 વાગે આવીને ઉભા રહે. કેમ જમ્યા છો? ના ચાલશે મારે. હવે ચાલશે એટલે શું કહો, એનો અર્થ શું? પણ એમ તારે ચોખ્ખું કહી દો ને નથી જમવું. ના ના ચાલશે એમ કે હવે અત્યારે કઈ તમને તકલીફ પડશે. હવે આવા માણસો ગમે ખરા? આ મહેમાનગતિ કરવાની રીત છે. એટલે પેલા કહ્યું ના ના આટલું બધું માણસને તમે ક્યાં મારો સત્કાર ને બધું ક્યાં કરો તમે? ના તમે ચિંતા ના કરો. પણ કેવી રીતે કરશો કે તમારે નહીં જોવાનું. વશિષ્ઠની પાસે એક શબલા નામની ગાય છે. શબલા નામની ગાય છે. એને કામધેનુ કહેવાય છે. ઈચ્છા પ્રમાણે ફળ આપે. અને શબલાને પ્રાર્થના કરી, જો શબલા, આજ મારા આંગણે આટલો મોટો રાજા આટલું લશ્કર લઈને આવ્યો છે, તો એ બધાની ઈચ્છા પૂરી કર. અને વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે જાત જાતના મિષ્ટાન, જાત જાતના પકવાન, જાત જાતનું ફલાણું જે પીરસવા માંડ્યા ને બધા ઊંઝાના પાટીદારો હાથમાં પેલા બખડિયા લઈ લઈને બસ જમો જમો, બીજી વાત નહીં, જમો જમો. અને પેલો વિશ્વામિત્ર વિચાર કરે કે ભાઈ આના ઘરમાં આટલું બધું આવ્યું ક્યાંથી? પછી પૂછ્યું, બધાએ જમ્યા, ઓડકાર આવ્યા, પછી પૂછ્યું કે ભાઈ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? હવે વશિષ્ઠ બિચારા ભોળા, એને કહી દીધું મારી પાસે આ શબલા ગાય છે અને કામધેનુ છે, ઈચ્છા પૂર્તિ કરે છે. એટલે મેં તમને એક દિવસ કહ્યું હતું, કદી પણ જેવા તેવા માણસને ઘર બતાવવું, લોજમાં જમાડી દેવા. લોજમાં એમાં પણ સરકારી ઓફિસર હોય જે તમારા ઉપર
દાઢ રાખી શકે એવા માણસો હોય એને તો બને ત્યાં સુધી ઘર ના બતાવો. ચરિત્ર વિનાના હોય એવા માણસોને ઘર ના બતાવો. કામ પડ્યું હોય, વેપાર ધંધો હોય તો બારોબાર પતાવી દેવું. અને વિશ્વામિત્રે કહ્યું કે આ ગાય મને આપ, આ ગાય મને. અરે બ્રાહ્મણ ઋષિ, તારે આ ગાયને શું કરવી છે? આ તો રાજ દરબારમાં શોભે. વશિષ્ઠે કહ્યું આ તો મારી દીકરી છે. પેલા વિશ્વામિત્ર શું કે છે? 1,00,000 ગાયો આપો એના બદલા, અને એટલું આટલું સુવર્ણ આપો, પણ આ ગાય મને. જુઓ, બંને મહાન છે, અને છતાં જે લોભ લાલચ જે કહેવાય એ વૃત્તિ છે. વશિષ્ઠ કે ના, ગાય ના મળે. એ ના પાડતા ગયા એમ આ ઉગ્ર રૂપ ધારણ કરતા ગયા. પછી તો એમ કહે છે કે 1 કરોડ ગાયો આપું, આટલું સોનું આપું, આટલા હીરા આપું, આટલું ફલાણું આપું, પણ આ ગાય તો તારે મને આપવી પડે ને આપવી જ પડે. વશિષ્ઠ કે તારું સોનું નાખ ચૂલામાં, મારે આ ગાય આપવાની. વેર બંધાયો. વેર. અને વિશ્વામિત્ર ઉગ્ર થઈ ગયા. એક સ્વાભાવિક છે, સત્તાની સાથે હંમેશા અહંકાર રહેતો હોય છે. પૈસાની સાથે રહે, વિદ્યાની સાથે રહે, પણ એ થોડો દબાયેલો રહે. પણ સત્તા છે ને એની સાથે તો અહંકાર હંમેશા ઉપર ને ઉપર તરતો હોય. ફોજદાર હોય કે ડીએસપી હોય કે કલેક્ટર હોય, અને એની ઈચ્છા તમે પૂરી ના કરો એટલે એ દબાયેલો અહંકાર ના રહે, તરત જ ચમત્કાર બતાવે કે ના બતાવે? પેલા લોકો તો પછી કે જોયું જશે, હવે બદલો લઈશું. આ તો તરત બતાવે. વિશ્વામિત્રે પોતાના લશ્કરને આજ્ઞા કરી, આ ગાયને હરણ કરી લો, લઈ લો આપણે આ ગાય. આ બ્રાહ્મણ એમને એમ કઈ ગાય આપવાનો. એટલે લશ્કરે ગાય પકડીને લઈને ખેંચવા માંડ્યા જબરજસ્તી. હવે પેલી શબલાને જવું નથી. કેટલીક ગાયો એવી હોય કે ખીલો છોડવા માંગે, ઘર છોડવા ના માંગે. એ પેલા ઘેર જાય તો પાણી ના પીવે. કેટલીક ગાયો એવી હોય. આ લાગણી છે, આ હૃદય છે. એટલે પેલી શબલા ચોધાર આંસુએ રડવા માંડીને વશિષ્ઠને કહેવા લાગી, વશિષ્ઠ, તમે મને ત્યાગી દીધી, તમે મને છોડી દીધી. મેં આખી જિંદગી તમારી સેવા કરી, જે માગ્યું એ તમને આપ્યું, અને હવે આ બધા દુષ્ટો મને ખેંચીને લઈ જાય છે, અને તમે કશું બોલતા નથી. તો શું તમને મારા ઉપર ઘૃણા થઈ છે, તિરસ્કાર થયો છે? તમે મને છોડી દીધી છે? અરે વશિષ્ઠ કહે છે, ના હો શબલા, મેં તને છોડી નથી, તારા ઉપર ઘૃણા નથી થઈ, પણ આ રાજાના જેટલું બળ મારી પાસે નથી, આ રાજા જેટલી શક્તિ મારી પાસે નથી, એટલે હું તને બચાવી નથી શકતો. મારે તને બચાવવી છે, પણ હું બીજું શું કરી શકું? હું તો બ્રાહ્મણ છું, અને મારાથી કઈ આ રાજા સામે બાથણ ભીડી શકાતા નથી, એટલે હું લાચાર છું. ત્યારે શબલાએ કહ્યું, તમે ચિંતા ના કરો, તમે આજ્ઞા કરો તો આના કરતા મોટું લશ્કર હું પેદા કરી આપું. વશિષ્ઠે કહ્યું, ભલે ત્યારે. અને શબલાએ પછી કાન ફફડાવ્યા. લશ્કર જ લશ્કર. વાલ્મીકી રામાયણમાંથી બહુ કેટલીક ઐતિહાસિક વાતો શીખવા જેવી છે. ઋષિ એમ કહે છે કે પહેલા જયારે એને પોતાના રૂવાટામાંથી જે સૈનિકો પેદા કર્યા, એ બધા સૈનિકો કોણ હતા? એ બધા સૈનિકો છે પહલ્લવો હતા. પહલ્લવો એટલે કોણ? ઈરાનના પહલ્લવી વંશ. ઇતિહાસ જાણતા હશે અને ખબર હશે. એ બધા પહલ્લવો હતા. એટલે એનો અર્થ એ થયો કે આ કથાના માધ્યમથી પહલ્લવો ક્યારે ભારતમાં આવ્યા અને અહીંના ક્ષત્રિયો સાથે ક્યારે લડતા થયા, એનો તાળો મેળવવો હોય તો તમે મેળવી શકો. પહલ્લવો બધા આવ્યા. પણ વિશ્વામિત્ર તો રાજા છે ને તપસ્વી છે, એના લશ્કરે આ પહલ્લવોને કાપી નાખ્યા, મારી નાખ્યા. ફરી પાછા એને ખેંચવા લાગ્યા. એટલે પેલી ગાય, વશિષ્ઠ ઋષિએ કહ્યું, તું બીજા સૈનિકો પેદા કર. એટલે ફરી પાછા એને રૂવાટા ફફડાવ્યા. એમાંથી પાછા હજારો સૈનિકો પેદા થયા. એ હજારો સૈનિકો કોણ હતા? કે યવનો હતા. પહલ્લવો પછી યવનો. યવનો એટલે ગ્રીક દેશના રહેવાસી, સિકંદરના દેશના ગ્રીકો. પહેલા ઈરાનીઓ અહીં આવ્યા. મારું ઇતિહાસનું પુસ્તક વાંચજો. પહેલા ઈરાનીઓ આવ્યા અને પછી ગ્રીકો આવ્યા. મિનિંદર ને સિકંદર ને બધા રાજાઓ આવ્યા. એ બધા ગ્રીકો હતા. એનું વર્ણન આપ્યું છે કે એ યોદ્ધાઓ કેવા હતા. એ બધા યોદ્ધાઓ ખૂબ લડ્યા. અને પછી
એમનોય નાશ થયો. ત્યારે ફરી પાછા એને રૂવાટા ફફડાવ્યા તો જે નવા સૈનિકો પેદા થયા એ શકો હતા. એટલે ગ્રીકો પછી શકો આવ્યા, હુણો આવ્યા, ફલાણા આવ્યા, બધા ઘણા વર્ણન આપ્યા છે. આ બધી બહારની પ્રજા છે. એ બહારની પ્રજા યોદ્ધાઓ બનીને ભારતમાં આવી. તમે આવો તાળો મેળવો. એના પાછળનો હેતુ એ છે કે જો તમને ઇતિહાસમાં રસ હોય તો બહુ વૈદિક પ્રાચીન કાળની અંદર બ્રાહ્મણો અને ક્ષત્રિયોની અંદર યુદ્ધો થયા કરતા. આ વશિષ્ઠ અને વિશ્વામિત્ર એનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં બંને પ્રજાઓ લડ્યા કરતી અને એ લડાઈમાં જ્યારે દેશી સૈનિકોથી કામ નહીં પત્યું હોય ત્યારે બહારના સૈનિકો પછી, આ એક નિયમ છે કે ચાઇના સાથે યુદ્ધ થાય અને તમે જીતી ન શકો એટલે અમેરિકાને બોલાવવું પડે, ઇંગ્લેન્ડને બોલાવવું પડે, બહારના માણસોને. અને બહારના માણસો આવ્યા પછી જવાનું નામ લે. આ રીતે બહારના માણસો આવ્યા અને પછી તો વિશ્વામિત્રના આખા સૈન્યનો નાશ કરી નાખ્યો. હાહાકાર મચી ગયો બંને તરફ, બહુ મોટું. એક ગાય માટે. અને ગાય કોની? જેણે અતિથિ સત્કાર કર્યો તો એની. હવે વિશ્વામિત્ર કોઈ જેવા તેવા માણસ છે? જો વિશ્વામિત્ર આવી રીતે જેના ત્યાં અનાજ લીધું, જેના ત્યાં જળ લીધું, દૂધ લીધું, એના ત્યાં આવી માગણી કરે તો આજનો સામાન્ય માણસ છે એ તો માગણી કર્યા કે આ ટીવી ક્યાંથી લાવ્યા? કે આ તો સોની, આ દેશનું નહીં. એટલે પેલા સાહેબ તરત જ કે ચોપડા પછી પાસ થશે, પહેલા આ ટીવી મોકલી આપજો. ચોપડા ઉપર સહી, હવે શું કરવું? ચોપડા ઉપર સહી કરાવી હોય તો ટીવી પર શું કામ ઘર બતાવો છો? એમને લોજ બતાવો ને, સારામાં સારી ઘર બતાવો ને, નજર પડે એટલે એ માગ્યા વિના રે. માણસની આ દુર્બળતા છે ને તમારે લાચાર થઈને આપવું પડે. એટલું જ નહીં, કેટલીક વાર તો એવી મુસીબત મૂકી દે. યુગાન્ડા છે ને, યુગાન્ડા, એમાં ઈદી અમીનનું રાજ થયું. જાણો છો? હું ત્યાં જ હતો જયારે ઈદી અમીન ગાદીએ બેઠો ત્યારે. હું જિંજામાં હતો અને લોકો બહુ ખુશ થયેલા, એટલા રાજી થયેલા. બોટાને ઉથારાવી દીધો ને ઈદી અમીન આવ્યો, બહુ રાજી થયા. એમાં આપણા ભાઈઓ થોડા ઘેલા માણસો, એટલે એક બહુ મોટા શેઠ, નામ નહીં આપો, એમણે સપ્તાહ બેસાડી, ભાગવત સપ્તાહ. અહીં ભારતથી એક મોટા શાસ્ત્રીને બોલાવ્યા, સપ્તાહ બેસાડી. અને એ સપ્તાહમાં પેલા ઈદી અમીનને બોલાવ્યો. તો આ બધા ધાર્મિક ક્ષેત્રોમાં રાજકારણ તો જુએ પાછા. ભાઈ શું એ ભ્રષ્ટાચારીઓને શું કામ બોલાવો છો? કે ના આપણે સારા દેખાય. હવે પેલા ઈદી અમીનને બોલાવ્યો, એને બેસાડ્યો. અને જે પોથીની પૂજા કરવા આવેલી સ્ત્રીઓ, એમાંની એક સ્ત્રી એટલી રૂપાળી કે પેલા ઈદી અમીનનું મન બગડ્યું. ઈદી અમીનનું મન. અને એને હવે એ તો એક તો પેલા નિગ્રો, એમાંય પાછા મ્લેચ્છ, એટલે એને તરત જ માગણી કરી કે આ સ્ત્રી મારે ત્યાં મોકલી આપો. તરત જ. એમાં કઈ શરમ, સંસ્કૃતિ, કલ્ચર કે આબરૂ જવાની કઈ પ્રશ્ન જ નથી. હવે આ શું કરવું? આ તો ગભરાય તો શું કામ બોલાવો છો? આ માણસ એટલો બધો શક્તિશાળી, આ વેપારી શેઠિયો, કે એને ચાર્ટર્ડ પ્લાન કરીને તરત જ પેલી સ્ત્રીને દેશ બહાર કાઢી મૂકી. કારણ કે એ તો છોકરાની, આપણા કુટુંબની કોઈ છોકરાની બહુ. અને પછી એમાંથી બહુ મોટું કાંડ થયું. એ બધું છોડીને બધાને ભાગવું પડ્યું, નાસવું પડ્યું ને એક બહુ મોટું કાંડ થયું. પણ એ બધા કાંડનું મૂળ ક્યાં છે? ભાગવત સપ્તાહ છે, એમાં કોઈ મહાત્માને બોલાવો, કોઈ સંતને બોલાવો. આ બધા રાજકારણ વાળાને બોલાવવાની જરૂર શું છે? અને બોલાવો તો હવે ભોગવો. એટલે પછી જયારે વિશ્વામિત્રનું લશ્કર કપાઈ ગયું, નષ્ટ થઈ ગયું, ત્યારે વિશ્વામિત્રે વિચાર કર્યો કે હવે આ વશિષ્ઠને મારે કોઈને કોઈ રીતે એનો નાશ કરવો પડશે. લશ્કરથી નહીં નાશ કરી શકું, મારે તપ કરવું પડશે. અને વિશ્વામિત્ર ઋષિ તપ કરવા બેઠા. જરા ધ્યાન દેજો, તપ ખરું કલ્યાણ માટે નહીં, વિનાશ માટે. સ્પર્ધા થઈ ગઈ છે, વેર બંધાયું છે, અને એવું જોરદાર વેર બંધાયું છે, બીજું કશું સૂઝતું નથી. ખાવું, પીવું, ઊંઘવું કશું સૂઝતું નથી. જેની સાથે વેર બંધાયું છે એનો નાશ થવો જોઈએ, એનો નાશ કરવો છે. એટલે બહુ મોટું તપ કર્યું. એ તપ જ્યારે એની પૂર્ણાવસ્થાએ પહોંચવાની તૈયારી હતી
અને ઇન્દ્રે જોયું કે આ તો પૂર્ણાવસ્થાએ પહોંચવાની તૈયારી છે, તો એમણે મેનકાને મોકલી. તમને ખબર હશે, એ મેનકા છે એનાથી ઋષિ પ્રભાવિત થયા. એમાંથી જે સંતાન થયું એ સંતાનનું નામ શકુંતલા. એ સંતાનનું નામ શકુંતલા. એ શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં ઉછરીને મોટી થઈ. પણ 10 વર્ષ પછી ઋષિને ભાન થયું અને પોતાની જાતને ધિક્કારવા લાગ્યા અને પશ્ચાતાપ કરવા લાગ્યા અને પાછા હિમાલયમાં ગયા. મેનકાઈ પગે લાગીને જતી રહી. વળી પાછું તપ કરવા માંડ્યું અને વળી પાછું તપ કરવા માંડ્યું. એટલે આ વખતે જયારે તપ પરાકાષ્ઠાએ પહોંચવાનું હતું ત્યારે રંભાને મોકલી. ઇન્દ્રના ત્યાં બધી અપ્સરાઓ છે, એ વારાફરતી મોકલે, બધી કેટલાય નામ છે. અને રંભાને મોકલી. રંભાએ પહેલા જ કહ્યું, ભાઈ મને ડર લાગે છે, આ બહુ ક્રોધી છે, તેજસ્વી છે, મને બાળીને ખાક ના કરી નાખે. અને આ વખતે ઋષિ જીતી ગયા. એક વાર હારી ગયા પણ આ વખતે જીતી ગયા. અને આ વખતે એમનું તપ સફળ થયું અને બધી પ્રસન્નતાના કારણે બધા કેટલા વરદાનો પ્રાપ્ત થયા, કેટલા અસ્ત્રો, કેટલા શસ્ત્રો, કેટલું કઈ બધું પ્રાપ્ત થયું. અને જ્યાં બધું પ્રાપ્ત થયું, બસ કે હવે વસિષ્ઠનો નાશ કરો. માણસના મનની અંદર આ વેર વૃત્તિ છે. કથા વેર વધારવા માટે નથી, વેર ઉતારવા માટે છે. તમે એ કથા સાંભળો અને તમારું વેર બંધાયેલું હોય મજબૂત કરવા માટે છે. તો શું કૌરવ થવું છે? શું વિશ્વામિત્ર થવું છે? વેર ઉતારવા માટે, વેરનું શમન કરવા માટે. આટલા બધા મારા પાસે શસ્ત્રો છે ને આટલા બધા વરદાન છે ને આટલું ફલાણું છે ને આટલું ફલાણું છે. એટલે વિશ્વામિત્રે પોતાના તમામ લશ્કરને કહ્યું, ચાલો વસિષ્ઠના આશ્રમને ઉજ્જડ કરી નાખો. વસિષ્ઠનો બહુ વિશાળ મોટો આશ્રમ અને આ વિશ્વામિત્રનું લશ્કર, પેલા નવા યોદ્ધાઓ, નવા શસ્ત્રો બધા બાળીને ખાક કરવા લાગ્યા. મૃગો ભાગવા માંડ્યા, પુરુષો ભાગવા માંડ્યા, ઋષિઓ ભાગવા માંડ્યા, ઋષિ પત્નીઓ ભાગવા માંડી, બાળકો ભાગવા માંડ્યા. આખા આશ્રમની અંદર હાહાકાર કરી નાખ્યો. વસિષ્ઠે જોયું, અરે મારા આશ્રમની આ દશા. એટલે એમને પણ ક્રોધ ચડ્યો. આ સ્વાભાવિક છે. બ્રહ્મદંડ લઈને આવીને સામે ઉભા રહ્યા અને બંને વચ્ચેનો જે સંવાદ છે ને એકદમ નીચી કક્ષા. તું મેં જેને કહેવાય ને, હે દુષ્ટ, એટલે પેલો કે હે દુષ્ટ. હવે છે બે ઋષિ, હાય તું આમ ને ફલાણો ને આમ ને તેમ ને. અને પછી બંનેના વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો એમાં એક પછી એક અસ્ત્રો છે એ વિશ્વામિત્રે મૂકવા માંડ્યા. પણ પેલેની વસિષ્ઠની પાસે જે બ્રહ્મદંડ હતો ને, એક પણ અસ્ત્રનું કોઈ સફળ થયું. વિશ્વામિત્ર હાર્યા. મૂક હવે મૂક, અને જો હવે મારો બ્રહ્મદંડ ચલાવવું છે. એટલે બધા ઋષિઓ વચ્ચે પડ્યા. ના ના ના, હો, એ તમારે, એને જે કર્યું એ કર્યું, પણ તમારાથી એવું થાય. વિશ્વામિત્રને વળી પાછી પોતાની જાત ઉપર ગ્લાનિ થઈ, ક્લેશ થયો. દિગ્બલમ ક્ષાત્ર બલમ, હા મારા બળને ધિક્કાર છે. બ્રહ્મ બલમ બલમ, આ વસિષ્ઠનું જે બળ છે એ જ સાચું બળ છે. વિશ્વામિત્રે કહ્યું કે હું હજુ તપ કરીશ. પાછું તપ કરવાનું છોડવાનો કોણ ચર્ચા કરે છે? શતાનંદ કરે છે. અને શતાનંદ કે છે આ વિશ્વામિત્ર કોણ છે? ધનુર્વેદના મૂળ ઋષિ છે, આટલા સમર્થ છે, આટલા શક્તિશાળી છે, અને તે છતાંય વસિષ્ઠને બેયની સાથે વેર બંધાયેલો છે. પછી એક સમય એવો આવે છે, બહુ લાંબી ચર્ચા નહીં કરું, એક સમય એવો આવે છે કે રાત્રે વસિષ્ઠને મારવા માટે વિશ્વામિત્ર જાય છે. અને વસિષ્ઠના આશ્રમમાં એમની જે પર્ણકુટી, અને પર્ણકુટીની અંદર અરુંધતી ને વસિષ્ઠ બંને બેઠા છે. અને પેલા સંતઈને છુપાઈને હાથમાં ખડગ લઈને ગયા. હમણાં જયારે બહાર આવે એટલે ઠેકાણું. ત્યારે અરુંધતી પૂછે છે કે અરે આજ અમાવાસ્યા છે અને આટલું બધું અજવાળું ક્યાંથી થાય છે? આટલું બધું તેજ ક્યાંથી આવે છે? પ્રકાશ ક્યાંથી આવે છે? ત્યારે વસિષ્ઠ બહુ શાંતિથી કહે છે, અરુંધતી, આ તો વિશ્વામિત્રનું તેજ છે. આ ચંદ્રમાનું તેજ નથી, પણ આ તો વિશ્વામિત્રનું તેજ છે. વિશ્વામિત્ર જેવો કોઈ તપસ્વી નથી. અને પેલો વિશ્વામિત્ર સાંભળે છે, હાથમાં તલવાર લઈને સંતાઈને બેઠેલો વિશ્વામિત્ર સાંભળે છે. એ વિચાર કરે છે કે ઓહો, આને ખબર પડી ગઈ, આને ખબર પડી ગઈ. અને પછી આવીને બંને એકબીજાને ભેટી પડે છે.
ત્યારે પછી એને બ્રહ્મર્ષિ કહે છે. રાજર્ષિ અને બ્રહ્મર્ષિ. એટલે શતાનંદ કહે છે આ વિશ્વામિત્ર કોઈ સામાન્ય માણસ નથી. એની પછી એક બીજી પણ કથા છે, બહુ લાંબી કથા છે, અને એ કથા એ જરા સાંભળવા જેવી, સમજવા જેવી છે. વશિષ્ઠ ઋષિની પાસે ત્રિશંકુ નામનો એક રાજા ગયો, અને ત્રિશંકુએ કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે સદેહે સ્વર્ગમાં જવું છે. તમારે કોઈની ઈચ્છા હોય તો કહેજો. આમ મર્યા પછી તો બધાના માટે સ્વર્ગવાસી એવું લખે છે. કેટલાક લોકો તો એવું લખે કે તમારા પિતાશ્રી સ્વર્ગવાસી થયા એ જાણીને અમને બહુ દુઃખ થયું. તો શું નરકવાસી થયા હોત તો શું થાત? કેટલાક લોકો એવું લખે અમારા પિતાશ્રી સ્વર્ગવાસી થયા એ બહુ ભૂંડું થયું છે, પણ ભગવાનને ગમ્યું એ. એટલે ભાઈ સ્વર્ગવાસી થયા તોય ભૂંડું થયું. આ તો ખાલી રૂઢી થઈ એનો કોઈ. અને ત્રિશંકુને એવી ઈચ્છા થઈ કે મારે જીવતા જીવતા સ્વર્ગે જવું છે. એટલે વશિષ્ઠે કહ્યું કે આવી બધી આ ચાળો મુખ પડતો, સદેહ કદી સ્વર્ગે જવાય? આપણે ત્યાં કેટલાક લોકો પહેલા જતા હતા, પછી બધી ખબર પડી ગઈ, મળદા હંતાડી દે, અને લોકોને કહે ફલાણામાં એ તો કે સદે વિમાન આવ્યું હતું ઉપર ભગવાન લઈ ગયા એમને. પછી પેલું મળદું 2-5 દાડે ગંધાય ને પછી ખબર પડે. કોઈ દિવસ ધતિંગ ના કરશો, અને ધતિંગમાં માનશો નહીં. મારે સદેહે જવું છે. વશિષ્ઠ એમના કુલગુરુ છે, અને વશિષ્ઠને કહ્યું મારે સદેહે સ્વર્ગે જવું છે. વશિષ્ઠ ના પાડી, એ બને જ નહીં, કોઈ હિસાબે ના બની શકે. પણ આને એવી તીવ્ર ઈચ્છા, કેટલીક વાર માણસોને વ્યર્થની ઈચ્છાઓ થાય, શેખચલ્લી જેવી. હવે સદેહે સ્વર્ગે જવા કરતા અહીંયા જ સ્વર્ગ લઈ આવ ને, તું રાજા છે ને સારું કામ કરતો અહીં સ્વર્ગ આવી જાય. જેને વિચાર કર્યો કે આ વશિષ્ઠને 100 પુત્રો છે. કેટલા બધા, જે જૂના જમાનામાં બધા પુત્રો તો ઢગલા બંધ પુત્રો બધા. આજે સારું છે કે કોઈ એમનું અનુકરણ નથી કરતું. વશિષ્ઠને 100 પુત્રો છે. એટલે આ ત્રિશંકુ છે એ 100 પુત્રો પાસે ગયો અને જઈને કહે છે કે તમે ગમે એમ કરો, પણ મને છે ને તે મને સ્વર્ગે મોકલી આપો. મારે સદેહે સ્વર્ગે જવું છે. એવો કોઈ યજ્ઞ કરો, એવી કોઈ વિધિ કરો, મારે સદેહે સ્વર્ગે જવું છે. એટલે પેલા 100 પુત્રોએ કહ્યું કરે અમારા બાપે ના પાડી તો અમારાથી એ કામ થતું હશે? અમારાથી કદી એ કામ ના થઈ શકે. જો થવાનું હોત તો અમારા પિતાશ્રી જ ના કરી આપો. પણ એવો ચોંટ્યો, એવો વળગ્યો તો આમ જુવાનીમાં છૂટે નહીં. ઘણા માણસો જુવા થઈને આવે, કોઈને મળવા જાવ ને 2-3 મિનિટ 5 મિનિટ વાત પૂરી કરી ઉઠીને ચાલતા હતા, પણ ઉઠે જ નહીં. હવે કઈ કામ છે એટલે ઘણી વાર હું પ્રસાદ આપું, લો પ્રસાદ, એટલે ખાઈને પાછા બે. પણ ભાઈ મને કઈક કામ કરવા દો. કેમ આવ્યા હતા? કે મળવા આવ્યા હતા. પણ હવે 3 કલાક થયા, હવે મળવું તે કેટલા ટાઈમ મળવાનું હોય? કોઈ દિવસ જુવા ના થશો. કોઈના ત્યાં જાઓ, માપસરનું બેસો, માપસરની વાત કરો તો તમારું માન રહેશે. એટલે આ પેલો ત્રિશંકુ છે ને ઉઠવાનું નામ ના લે. પેલા 100 માણસો છે ને 100 છોકરાઓ હોય, પછી કોપાયમાન થયા, અને કોપાયમાન થયા એટલે કહી દીધું જા તું ચાંડાલ થઈ જા. બહુ સુંદર ઇતિહાસ સમજવા જેવો છે. જેમ પેલા પલ્લવો, ગ્રીકો, શકો, હુણો એની આડકતરી વાત આવી, એવી રીતે આમણે કહ્યું જા તું ચાંડાલ થઈ જા, તારું શરીર કાળું થઈ જા, અને તું હલકી રીતે જીવનારો થઈ જા. અને આ ત્રિશંકુ છે એ બિચારો એનું શરીર બદલાઈ ગયું, ચાંડાલ થઈ ગયું. જયારે નગરમાં આવ્યો તો કોઈ એને પેસવા જ ના દીધો. લોકોએ કહ્યું અરે આ રાજા ના હોય, એને ગામ બહાર કાઢી મૂક્યો. બહુ એની ભૂંડી દશા થઈ, બહુ ભૂંડી દશા થઈ. તમને એક વાત કહું છું, જો વાત સમજે તો સમજજો. આપણા ત્યાં જે હરિજન સમાજ છે ને, હરિજન એટલે ભંગી, વણકર નહીં, ચમાર નહીં, ભંગી. એ ભંગી સમાજને તમે જોજો, એકદમ ગૌર વર્ણ. ઘણા ભંગીઓ છે ને એકદમ ગૌર વર્ણ. મારા આશ્રમમાં ઝાડુ લગાવવા આવે છે, એના છોકરા તમે જુઓ, નાગર બ્રાહ્મણ કે યુરોપિયન એના આગળ ફિક્કો પડે. એ 2 છોકરાઓને ઉભા કર્યા હોય તો યુરોપિયન જેવા એ 2 છોકરા. કોઈ વાર વિચાર કર્યો કે આ ગૌરપણું આવ્યું ક્યાંથી? હું ઘણી વાર કહું કે આ બ્રાહ્મણોમાંથી થયેલા છે.
ક્ષત્રિયોમાંથી થયેલા છે. અને એના એટલે એ આ આખો જે વર્ણભેદ થયો એટલે શ્રાપ આપવાનો અર્થ શું છે? ગામ બહાર કાઢી મૂક્યા. પેલો આવી સ્થિતિમાં થયો. કોણ? ત્રિશંકુ. હવે બહુ દુઃખી થયો. તેને વિચાર શું કર્યું કે હવે જો મારે કામ કરવું હોય તો વશિષ્ઠના દુશ્મન પાસે જવા દે. ને વશિષ્ઠના દુશ્મન કોણ? વિશ્વામિત્ર. તમારા ઘરની જ કથા છે, તમારા સંસારની જ કથા છે. આ પક્ષવાળાએ કામ ના કર્યું. હવે પેલા પક્ષવાળા પાસે જવા દો. એટલે વિશ્વામિત્ર પાસે ગયો અને ખૂબ રડ્યો. અરે તારી આ દશા કોણે કરી? મારી આ દશા વશિષ્ઠના 100 પુત્રોએ કરી. મને ચાંડાલ બનાવી દીધો, મારી આવી દુર્દશા કરી નાખી, ને મારે જીવતા જીવતા સ્વર્ગે જવું છે. એટલે વિશ્વામિત્રને એવો ક્રોધ, કારણ કે પેલું વિરોધ ચાલે છે ને, દુશ્મનાવટ ચાલે છે ને, એટલે વિશ્વામિત્રે હાથમાં પાણી લીધું ને જો ફેંક્યું ને એ 100 પુત્રોને ચાંડાલ બનાવી મળ્યા. કયા? વશિષ્ઠના 100 પુત્રો. આજે આખો વંશ એ રીતે થયો. 100 પુત્રોને ચાંડાલ બનાવી નાખ્યા. પેલા એક ત્રિશંકુને બનાવ્યા, તો હમણે 100 ને બનાવ્યા. આપણા ત્યાં એક દુઃખદ એવી વાત છે ને, એક એ છે કે ઉપરના માણસોને નીચે જલ્દી બનાવી નાખીએ છીએ, પણ નીચેના માણસોને ઉપર જલ્દી બનાવી શકતા. આટલા સમર્થ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ થતા વર્ષોનું તપ કરવું પડ્યું. અને બ્રહ્મર્ષિના દીકરા જે 100 પેલા વશિષ્ઠના દીકરા, એને ચાંડાલ થતા 5 મિનિટ વર્ષો લાગ્યા. અને ત્રિશંકુ જેવો સમર્થ રાજા, એને પણ ચાંડાલ થતા વાર લાગી. ઉપરના માણસોને બહુ જલ્દી નીચે તમે ગબડાવી નાખો છો, પણ નીચેના માણસોને ઉપર ઉઠાવી શકતા. હવે બોલો, તમારો ઉદ્ધાર થાય કે વિનાશ થાય? જે આવ્યો એને નીચે ગબડાવો, જે આવ્યો એને તું રાક્ષસ થઈ જા, તું ચાંડાલ થઈ જા, પણ તું બ્રાહ્મણ થઈ જા એમ બોલ ને. તું ઋષિ થઈ જા, તું સંત થઈ જા. કોઈ આવે છે કોઈ જગ્યાએ એવું? પ્રજા ક્યારે પતિત થતી હોય છે. પેલા 100 ચાંડાલ. અને હવે વિશ્વામિત્રે કહ્યું તું ચિંતા ના કર, હું યજ્ઞ કરું છું અને તને સ્વર્ગે મોકલી આપીશ. વિશ્વામિત્રે યજ્ઞ શરૂ કર્યું. કહ્યું જાઓ બધા ઋષિઓને આમંત્રણ આપો, ચારે તરફ બધાને બોલાવો. અને દૂતોને કહ્યું જો કોઈ ના પાડે કે કોઈ મારી નિંદા કરે તેનું નામ લખી લાવજો. આવું લખ્યું છે. બધે ફર્યા પણ આ 100 છોકરાઓએ ના પાડી. એમણે કહ્યું વિશ્વામિત્ર ક્ષત્રિય, એને યજ્ઞનો અધિકાર નહીં, એના યજ્ઞમાં ત્રિશંકુ ચાંડાલ, એનો વળી યજ્ઞ થતો હશે, અમે નહીં આવીએ. અને એક મહોદય કરીને બીજા ઋષિ હતા, આટલા લોકોએ ના પાડી. ત્યારે દૂતો પાછા આવ્યા, બધા ઋષિઓ આવવાના છે, બધામાં આવવાના છે, પણ આ 100 ને આ એક નથી આવવાના. ત્યારે વિશ્વામિત્રને ક્રોધ ચડ્યો ને 101 ને ચાંડાલ બનાવી દીધા. પેલા 100 ને ચાંડાલ બનાવ્યો, અને આ મહોદય નામના ઋષિ હતા ને, એમને એક બીજી અધમ જાતિમાં નાખી દીધા. આ બંનેનું પતન કરાવ્યું. ત્યારથી આ ચાંડાલ વંશ શરૂ થયો. એટલે એમાં અડધું લોહી બ્રાહ્મણનું છે. મનુસ્મૃતિ પ્રમાણે પણ છે, પણ એની ચર્ચા અત્યારે નહીં કરો. પછી યજ્ઞ શરૂ થયો. બધા ઋષિઓ મુનિઓ ફલાણા બધા આવી ગયા છે ને બધું ચાલી રહ્યું છે. ને ત્રિશંકુને બેસાડ્યો છે. અને યજ્ઞ જ્યાં પૂરો થવાનો આવ્યો અને હવિષ્યાન્ન ભાગ લેવાનો થયો, ત્યારે દેવોએ ના પાડી દીધી કે અમે આ હવિષ્યાન્ન નહીં લઈએ, અમે આ યજ્ઞમાં ભાગ લેવાના, અમે ભાગ નથી લેવાના. વિશ્વામિત્રમાં ઉગ્રતા છે. એણે કહ્યું ના લેવું હોય તો તમારા ઘેર જાઓ, પણ મારે આ ત્રિશંકુને ઉપર મોકલવો છે ને મોકલવો જ છે. એટલે એમણે પોતાના બળથી ત્રિશંકુને ઉપર મોકલ્યો. પેલું રોકેટ આવે ને, રશિયા આપે કે ના આપે, આપણે આપણું બનાવશું, પણ મારે કોઈ પણ હિસાબે આ ઉપગ્રહ, એટલે પેલો ત્રિશંકુ તો સડસડાટ ઉપર જવા માંડ્યો. હવે ઉપર દેવોએ જોયું કે આ તો ઉપર આવ્યો, એટલે એને પાછો વાળ્યો. એમણે પાછો ધકેલ્યો. અને હવે આ નીચેથી ધકેલે છે ને પેલા ઉપરથી ધકેલે છે, એટલે પેલો રહી ગયો વચ્ચે, ઊંધા માથે રહી ગયો. ત્યારથી લોકો કહે છે કે ભાઈ ત્રિશંકુ જેવી દશા ના થાય. આપણે નથી લોકોને કહેતા કે મારી દશા તો ત્રિશંકુ જેવી થઈ, નહીં ઉપરના કે નહીં
સમર્થ વિશ્વામિત્ર, ચાલ તો ત્યાં જ રહી જા, નીચે નહીં પડવા દો. અને પછી વિશ્વામિત્રે કહ્યું કે તું ચિંતા ના કર, હું તારા માટે નવી સૃષ્ટિ બનાવી દઈશ. આ જે પૌરાણિક પદ્ધતિ લખવાની છે એને તમે રિફાઇન કરી અને જો તમે એના મૂળ સુધી પહોંચો તો નવી સૃષ્ટિ બનાવી શકાય છે. નવી સૃષ્ટિ એટલે શું? માનો કે ઘઉં, નેચરલ ઘઉં ચાલ્યો આવતો હતો, પણ તમે સંશોધન કરીને નવો ઘઉં બનાવ્યો, એ નવી સૃષ્ટિ કરી કે ના કરી? નવી કલમ લવાઈ, નવી કેરી બનાવી, એ નવી સૃષ્ટિ કરી કે ના કરી? ગાયમાં શંકર ગાય કરીને વધારે દૂધ દેનારી ગાય, આ વિશ્વામિત્રની સૃષ્ટિ. ખ્યાલ આવે છે? જેમાં ભૌતિકતામાં વિજ્ઞાનનો ઉમેરો કરી અને વધારે જોરદાર જે વસ્તુઓ તમે બનાવો એ વિશ્વામિત્રની સૃષ્ટિ. એટલે વિશ્વામિત્રે ત્યાં જ બધું સ્વર્ગ બનાવવા માંડ્યું કે હું તને ત્યાં જ બધું સ્વર્ગ બનાવી આપું છું, જે સ્વર્ગમાં છે એ બધું તને બનાવી આપું છું. આપણે પૌરાણિક દ્રષ્ટિએ માત્ર નહીં જોવાનું, પણ આટલી દ્રષ્ટિએ જોવાનું કે આ વિશ્વામિત્ર એક સમર્થ વૈજ્ઞાનિક છે, એક સમર્થ ઋષિ છે અને નવી સૃષ્ટિ બનાવી શકે છે. તમને ખબર હોય કે ન હોય, હમણાં રશિયાએ એક એવું દર્પણ બનાવ્યું છે, એવો આયનો બનાવ્યો છે કે ઉપર દૂર અંતરિક્ષમાં મોટો આયનો મૂકી દો એટલે વગર લાઇટે રાત્રે તમારે આખા શહેરમાં પ્રકાશ. વાંચ્યું હતું પેપરમાં? 100-200 માઇલ સુધી પ્રકાશ, લાઇટ જાણે દિવસ, એટલો આયનો ઉપર મૂકી દેવાનો. આ નવી સૃષ્ટિ થઈ કે ના થઈ? અને આપણે કહીએ કે ગેસ તેલ નથી મળતું, લાઇટ જતી રહે, લાઇટ જતી રહે, આયનો બનાવો. બેસી શું કામ રહ્યા છે? આખી બેસી જ નમાલ રહીને લાઇટ ક્યારે આવશે, ભાવ વધી ગયા. પણ કંઈક કરો, તમને ભગવાને બુદ્ધિ આપી છે. વિશ્વામિત્ર બનો, વશિષ્ઠ બનો, કંઈક કરો. હવે કંઈક કરવું નથી, નામ જોઈને બેસી રહે. વરસાદ નથી આવતો તો શું કરશું? તો એનો રસ્તો કાઢો. એ વિશ્વામિત્રની સૃષ્ટિ. આ વરસાદ આવે એ કુદરતની સૃષ્ટિ, અને પછી બીજી કોઈ સૃષ્ટિથી તમને પાણી કરી નાખે એ વિશ્વામિત્રની. આખું સ્વર્ગ બનાવી દીધું. પેલા શતાનંદ કહે છે, હે જનક રાજા, આ વિશ્વામિત્રને તમે જેવા તેવા માનશો? આ તો સમર્થ વૈજ્ઞાનિક છે, સમર્થ રાજા છે, ગાધીસૂત છે, ફલાણી પરંપરામાં આવેલા છે. અને આપણા અહો ભાગ્ય કે આજે આપણા ત્યાં એ પધાર્યા છે. આ બે કોણ છે? આ બે બાળકો દેખાય છે. કેટલીક વાર કેટલાક લોકોના વ્યક્તિત્વ એવા હોય કે તમને રુચિ થઈ જાય કે આ કોણ છે. ઘણા એવા જાણવાની ઈચ્છા જ ના થાય હોય તો બધા રેંજી પેજી કેટલાય ચાલતા હોય. કેટલાક એવા હોય પૂછવાનું મન થાય કે ભાઈ આખી નાચ જમવા આવી છે, આટલી બધી કથામાં માણસો આવે છે, પણ આ માણસ કોણ છે? બધાનું મન એના ઉપર જતું હોય, ધ્યાન એના તરફ જતું હોય કે આ દશરથના બે પુત્રો છે. દશરથ છે અયોધ્યાના રાજા, અને પછી દશરથનો આખો વંશ સંભળાવે છે. દશરથ ક્યાંથી થયા? આ રામાયણ છે એના પાછળનો મૂળ હેતુ તો એ જ છે કે થોડીક કંઈક ઇતિહાસની કથા, થોડીક પુરાણની કથા અને એના દ્વારા સંસારની કથા. એમના બે રાજકુમારો છે. એ આ ઋષિ સાથે ક્યાંથી આવી ગયા? એ રાક્ષસોનો નાશ કરવા માટે. આ અરણ્યની અંદર રાક્ષસો વધી ગયેલા અને રાક્ષસોના ઉત્પાતના કારણે સજ્જનો છે સારી રીતે જીવી નતા શકતા. એટલે આ દશરથ રાજા પાસેથી માગીને લાવ્યા. અને આ સમર્થ રામ અને લક્ષ્મણ છે. જનકનું મન એમાં ચોંટી ગયું. મનમાં એક સંકલ્પ થાય છે કે લાગે છે મારી સીતાને અનુકૂળ. પ્રત્યેક બાપ, પ્રત્યેક માં, જે કન્યાની માં હોય, જે કન્યાનો બાપ હોય અને જેની દીકરી ઉંમર લાયક થઈ હોય, એ જયારે આડાઅવડા આમ તેમ સગાવાલામાં જાય અને કોઈ મૂર્તિઓ જુએ એટલે તરત એના મનની અંદર આવે કે ના આવે? આવા વિચારો આવે. છોકરો સારો દેખાય છે, કન્યા સારી દેખાય છે, જો મેળ પડતો હોય તો વાત આગળ. આ સ્વભાવ છે. અને દશરથે કહ્યું કે જો સતાનંદ, આ વિશ્વામિત્રને સારામાં સારી જગ્યાએ ઉતારો આપો, એમને કોઈ તકલીફ ના પડે, એમને કોઈ અડચણ ના થાય એવી સારામાં સારી જગ્યાએ ઉતારો આપો. તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણનો જે ફરક છે હું તમને કહું છું. તુલસી રામાયણ 2000 વર્ષ પછી લખાયું. બેના વચ્ચે કેટલું અંતર છે? 2000 વર્ષ. અને 2000 વર્ષમાં પુરાણો આવ્યા, સંપ્રદાયો આવ્યા, એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. તુલસીદાસજીએ વિશ્વામિત્રનો ઉતારો છે એ બગીચામાં આપ્યો છે. અને બગીચાની અંદર
જ્યારે વિશ્વામિત્ર સંધ્યા કરવા બેસે છે, સંધ્યા વંદન કરવા માટે, ત્યારે ફૂલ લેવા માટે રામ ને લક્ષ્મણ જાય છે પુષ્પવાટિકા. અહીંયા એ નથી પ્રસંગ, અહીંયા એ પ્રસંગ નથી. એનું કારણ છે તુલસી રામાયણમાં જ્યારે રામ અને લક્ષ્મણ સવારના પહોરમાં હાથમાં પેલી છાબડી લઈને ગુરુની સેવા કરવા માટે ફૂલ વીણવા જાય છે, યોગાનું યોગ બરાબર એ જ સમયે સીતાજી પણ ગૌરી વ્રત કરવા માટે આવે છે. એ અહીં છે જ નહીં. ગૌરી વ્રત પહેલા નહોતું, આ તો પછીથી થયું. ખ્યાલ આવ્યો? તમે કોઈ ગૌરી વ્રત કરો છો? એમ આમને જ કેમ કરવાનું? બહેનોને જ કરવાનું, પુરુષોને કઈ કોઈ વ્રત જ નહીં. ઊભી ચોથ નહીં, આડી ચોથ નહીં, પેલા મોરા સોમવાર નહીં, સાકરિયા સોમવાર નહીં, ફલાણું નહીં, કશું જ નહીં. એટલે ગયા જમવાનું તૈયાર છે બસ. કારણ કોઈ દાડો વિચાર કર્યો? આમાં એવું વ્રત નથી. એનું એક જ વ્રત છે, કન્યા છે ને એની જીભ બંધ હતી. અહીંયા સ્વયંવરમાં તો જીભ ઉગાડી છે, સીતાને અધિકાર છે કોને વરમાળા પહેરાવીએ. પણ પછી પુરાણ યુગ આવ્યો, પછી મુસ્લિમ યુગ આવ્યો, અને એમાં કન્યાની જીભ બંધ થઈ ગઈ બિલકુલ. કન્યા દાન એટલે કન્યા છે પોતાને સારો મૂર્તિઓ મળે એટલા માટે આ બધા વ્રતો કરે છે. એક જ ઈચ્છા કે ભાઈ આ વ્રત કરો, પેલું વ્રત. અમારે ધંધાલીમાં આ વખતે અમારે ત્યાં તો એક બહુ બીજી મોટી મુશ્કેલી છે. ઘરમાં 4 છોકરીઓ હોય અને જો ગૌરી વ્રત કરે 400-500 નો ખર્ચો થાય. અહીંયા થતો હશે. કાજુ લાવો, ટોપરું લાવો, ફલાણું લાવો, ફલાણું લાવો, ફલાણું લાવો, આ લાવો, તે લાવો. હવે એના ઘરમાં મણ બાજરી લાવવાના પૈસા ના હોય, એના બાપના પાસે મણ બાજરી લાવવાના પૈસા ના હોય, અને દેખાદેખી આ બધું લાવવું પડે. એટલે મેં બધાને સમજાવ્યા તમે ગૌરી વ્રત કરો પણ દાળ ભાત રોટલી શાક ખાઈને કરો. 11 એવી રીતે થાય. 11 થાય. રાજગરાનો શીરો ખાઓ કે ઘઉંની રોટલી ખાઓ, એમાં કઈ ફરક છે? મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તમે મને ગીતામાંથી બતાવી આપજો, ઉપનિષદોમાંથી બતાવી આપજો. હે અર્જુન તું 11 કરજે, બતાવજો મને. સોમવાર કરજે, મંગળવાર કરજે, હાથમાં પેલી લીલી વીંટી પહેરજે, પીળી વીંટી પહેરજે, કાળી વીંટી પહેરજે, હોય તો મને બતાવજો. આ બધું પછી આવ્યું. ઋષિ અને આ પાછળના યુગનું આટલું મોટું અંતર છે. આવું કોઈ જગ્યાએ નહીં. મેં બધાને કહ્યું જો તમે ગૌરી વ્રત કરો, પૂજન કરો, અર્ચન કરો, બધું કરો, પણ આપણે દાળ રોટલા જે થતું હોય એ ખાઈને કરો. મને કે ના વદાય. મેં કહ્યું વધે આપવાની જવાબદારી મારી. થોડાક લોકોના ઉપર અસર થઈ, પણ આગળ એ અસર થવાની જ છે. આગળ આ વાત આપણે સમજવાની જ છે. એક જ કારણ છે કે આમના મનમાં એક જ છે કે કંઈ કરતા સારો મૂર્તિઓ મળે, કંઈ કરતા સારો મૂર્તિઓ મળે. અને હવે તમારે કેમ ગૌરી વ્રત નહીં કરવાનું? કારણ કે કન્યાઓ બધી હારી જ છે. આ તો નબળામાંથી સારું ખોળવાનું છે. નબળાનું પ્રમાણ ઘણું છે ને સારું થોડું છે, એટલે નબળામાંથી સારું ખોળવાનું છે. એટલે કહે છે કે જોજો કઈ કસાઈ ના મળી જાય, કોઈ રાક્ષસ ના મળી જાય. અને કન્યાઓ તો બધી સારી જ છે. તો હવે સારી છે કેવી તમને ખબર પડી હશે. આ બંનેનો ભેદ છે. તુલસીકૃત રામાયણમાં સીતાજી નીકળે છે એની સખીઓ સાથે, એ ગૌરી વ્રત કરવા માટે નીકળ્યા છે. આ બાજુથી રામ અને લક્ષ્મણ ને પેલી બાજુથી સીતાજી. તુલસી રામાયણની અંદર કાવ્યની દૃષ્ટિએ અને સ્ટેટમેન્ટ, જે પ્રવચનો છે ને અને પુસ્તકો છે, કથા છે, મહાકાવ્ય છે, કથાનું મહત્વ નથી. એ કથાની સાથે તમારા સ્ટેટમેન્ટ કેવા છે એ મહત્વનું છે. જો ખાલી કથા જ કર્યા કરો પછી વિશ્વામિત્ર થયા ને પછી આમ થયું પછી તેમ થયું, એમાં મજા ના આવે. વક્તાના જે અનુભવ છે એનો જે નિચોડ છે, એ નિચોડનો જે સ્ટેટમેન્ટ બનાવે છે ને એ સ્ટેટમેન્ટ એ જ મુખ્ય કથા છે. એમ તુલસીદાસની પાસે એટલા સ્ટેટમેન્ટ છે. કથામાં કોઈ દમ નથી. કથા તો આ ચાલુ આવેલી ચવાઈ ગયેલી વર્ષોથી ચાલતી એની એ જ છે. પણ તુલસીદાસ પોતાના જે સ્ટેટમેન્ટ મૂકે છે ને ગજબના મૂકે છે. એટલી ચોપાઈઓ, એટલી યાદ કરવા જેવી ચોપાઈઓ છે કે આખી જિંદગી સુધી તમને ભાથું આપ્યા કરે. આ જ મહત્વની વસ્તુ છે. એટલે આ બાજુથી સીતાજી એની સખીઓ સાથે નીકળ્યા છે, આ બાજુથી રામ નીકળ્યા છે. બે સામસામા થઈ ગયા. કોઈ એવો ખૂણો આવે ને તમારે આમથી વળવાનું હોય ને પેલાને, એને શું કહેવાય? અકસ્માત. અકસ્માત બે સામસામા થઈ ગયા. અને તુલસીદાસજી તો બહુ મર્યાદા રાખે છે, બહુ મર્યાદા રાખે છે. અને છતાં એ મર્યાદામાં કહે છે કે રામે જ્યાં સીતાજીને જોયા અને સીતાજીએ જ્યાં રામને જોયા
પલક બંધ કરવાનું જ ભૂલી ગયા, આંખ નીચે બંધ કરવાનું જ ભૂલી ગયા, ઘણા લાંબા ટાઈમ સુધી જોતા જ રહી ગયા. અને જ્યારે ભાન થયું, પેલી એક સખી હતી ને જોડે, એને આમ ઠૂંસો માર્યો, એ ગાડી શું થાય, આમ ક્યાં જોયા કરે છે, ડાફેરો ક્યાં મારે છે. એટલે સીતાને ભાન થયું કે પછી કાં તો આ મારી સખીઓને ખબર પડી જશે. અને આ બાજુ લક્ષ્મણ છે, એ લક્ષ્મણ વિચારમાં પડી ગયો, ઓહો, આ કોઈ દિવસ નીચી નજર રાખીને ચાલનારા, કોઈ સ્ત્રી ઉપર ઊંચી નજર ન કરે, આજ તો જોતા જ રહી ગયા, મારા ભાઈને થયું છે શું? તુલસીદાસજીએ શ્રૃંગાર રસ મૂક્યો છે, બહુ સુંદર શ્રૃંગાર રસ મૂક્યો છે. અને પછી રામને ભાન થયું, નીચી નજર કરી લીધી. અને સીતાજીને ભાન થયું તો એને નીચી નજર ના કરી, પણ આંખ બંધ કરી લીધી. અને તુલસીદાસ કહે છે કે આંખ કેમ બંધ કરી? કે રામની છબી જે અંદર આવી હતી ને, એ બહાર ના નીકળી જાય એટલા માટે આંખ બંધ કરી લીધી, કે હવે હું આંખ ઉગાડવાની. પછી તો બહુ સુંદર એમાં સમાજની રચના કરી છે લક્ષ્મણના દ્વારા. એ લક્ષ્મણ કહે છે કે રઘુવંશી ન કર સહજ સુભાવ, ઇમી કુપંથ પગ ધરાઈ ન કાવ. અમે રઘુવંશમાં જન્મેલા છીએ અને અમારો એવો સ્વભાવ છે કે અમે સ્વપ્નમાં પણ કુપંથમાં પગ મૂકીએ, અમે ખોટા માર્ગ ઉપર પગ ના મૂકીએ. પરતીય જે પરસ્ત્રી છે એ કદી અમારી નજર નથી જોઈ શકતી. અને મંગન લહીને જિનકે નાહ, અને અમારા આંગણે આવેલા જે માગણો છે એ કદી નકાર નથી સાંભળતા. અમે આવા રઘુવંશી છીએ. અને આ રામ જોતા જ રહી ગયા, આ શું થયું? એનું સમાધાન કાળિદાસે કર્યું છે શાકુંતલની અંદર. જયારે શાકુંતલમાં કણવ અને શકુંતલાનું મિલન થયું ત્યારે કાળિદાસે એક સુક્તિ મૂકી, સ્ટેટમેન્ટ મૂક્યું છે, સતામ હિ સંદેહ પદેશુ વસ્તુસુ પ્રમાણ મંતઃકરણ પ્રવૃત્તયા. સતામ હિ સંદેહ પદેશુ, જ્યાં સંદેહ ઉત્પન્ન થતો હોય કે આ ખરું કે આ ખરું કે આ ખરું કે આ ખરું, પ્રમાણ અંતઃકરણ પ્રવૃત્તયા. અંદરનું જે અંતઃકરણ બોલતું હોય એ જ પ્રમાણ, તમારો અંદરનો જે આત્મા બોલતો હોય એ જ પ્રમાણ. એટલે અહીંયા પણ સમાધાન કર્યું કે આ રામનો આત્મા અને સીતાનો આત્મા એકબીજાનું મિલન ઝંખી રહ્યા છે. પછી તો રામ આ બાજુ ગયા અને સીતાજી આ બાજુ ગયા અને ગૌરીની પૂજા કરી ખૂબ ભાવથી, પ્રેમથી. અને મનમાં એક વાત આવી ગઈ. શું વાત આવી ગઈ? એને પ્રાર્થના કરી છે, મિલા હું સોઈ વાર, જે મને હમણાં નજરે ચડ્યા ને, સોઈ આ જ વર મને મળજો. જો તમે પ્રસન્ન થયા હોવ તો મને આ જે હમણાં મળ્યા એ જ મારા પતિ થાય. એમ કરીને નમસ્કાર કર્યા. તુલસી લખે છે કે મૂરત મુસ્કાની, ખસી માલ મૂરત મુસ્કાની. અને પેલી સીતાની પ્રાર્થના સાંભળીને પેલી મૂર્તિ, જે ગૌરીની મૂર્તિ હતી ને, એ થોડી હસવા લાગી. અને એના ગળામાંથી જે માળા હતી ને ખસી અને સડસડાટ કરીને આવીને નીચે નમેલી જે સીતાજી છે ને એના ગળામાં આવીને પડી. અકસ્માત જેને કહેવાય, આપણે એમ ફેંકીએ જેમ. અને સીતાને એમ થઈ ગયું, બસ ફતેહ, વિજય, હવે માની કૃપા મારા ઉપર. આ તુલસી રામાયણમાં છે. વાલ્મીકી રામાયણમાં આવું નથી. કેમ નથી એનું પણ કારણ છે. વાલ્મીકી એમ ઈચ્છે છે કે જો આ સ્વયંવર છે તો સ્વયંવર થતા પહેલા મૂર્તિઓ નક્કી થવો જોઈએ, નહીં તો પછી સ્વયંવર રહ્યો જ ક્યાં? જો આ ઇન્ટરવ્યુ છે તો ઇન્ટરવ્યુ થયા પહેલા ઉમેદવાર નક્કી થવો જોઈએ. આજે તો એવું જ થાય છે, ઇન્ટરવ્યુ થતા પહેલા ઉમેદવાર બધો, જેને કોને નોકરી રાખવી. હવે જો સ્વયંવર છે તો એ સ્વયંવર જ્યાં સુધી એની પરાકાષ્ઠા એ કસોટીએ ના પહોંચે ને જો પહેલેથી તમે મૂર્તિઓ નક્કી કરી લો તો બીજા આવનારા રાજાઓને અન્યાય થાય કે ના થાય? જેને તમે કંકોત્રી લખીને બોલાવ્યા છે ને દૂર દૂરથી લોકો આવ્યા છે, તો એ પછી હવે આવું જ કરવું તો પછી અમને બોલાવ્યા શું કામ? આજે બધા ઉમેદવારો એવું જ કહે છે ને, ભાઈ તમારે પહેલેથી જ માણસ નક્કી હતો પછી અમને શા માટે બોલાવ્યા? આ બંને રામાયણની અંદર આટલો ડિફરન્સ છે. એટલે જનક શતાનંદ એ કહે છે કે ભાઈ આપણે હવે જલ્દી તૈયારી કરો અને જે શિવધનુષ છે એ શિવધનુષને લાવી અને સભામાં મૂકો. એ શિવધનુષ એટલું ભારે છે કે એને ખેંચવા માટે 5000 માણસો પેલું ગાડું ખેંચે છે. 8 પૈડાવાળું ગાડું છે કે આ 5000 માણસો ખેંચીને લાવીને મૂકે છે. અને કહ્યું કે હવે જાહેરાત કરી દો કે જે આ શિવધનુષ તોડે એને મારી દીકરી માળા કાલ તોડશે, આજે તોડવું.
અંબે માત કી ઉમિયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર